નકલી જન્મના દાખલાના કૌભાંડને લઈને પોલીસે કરી ત્વરિત કામગીરી 4 વ્યક્તિઓની ધરપકડ કરી લેવામાં આવી। વડોદરામાં નકલી જન્મના દાખલાના કૌભાંડને લઈને પોલીસે ત્વરિત કામગીરી કરી હતી। બોગસ જન્મના દાખલા મામલે એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે પોલીસે કુલ 4 લોકોની ધરપકડ કરી છે। પોલીસના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમિક જોશીએ ફરિયાદ નોંધાવી હતી। આરોપી કાસિદ સિદ્દીકી આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યો હતો। આધાર કાર્ડ કઢાવવા માટે પુરાવા રૂપે જન્મનો દાખલો રજૂ કરવામાં આવ્યો હતો। અધિકારી શમિક જોશીએ આ જન્મના દાખલો બોગસ હોવાની ઓળખ કરી હતી। 100 નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવી હતી। દરમિયાન રાવપુરા પોલીસે કાસિદની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી। કાસિદના પિતા રસિક સિદ્દીકીએ એજન્ટ ફિરોઝ પઠાણને કહ્યું હતું। ફિરોઝ પઠાણે ઝેરોક્સની દુકાન ચલાવતા અજય મકવાણાને નકલી દસ્તાવેજ જન્મનો દાખલો બનાવવા કહ્યું હતું। કાસિદના પિતાને ખબર પડી હતી કે અજય મકવાણા નકલી સર્ટિફિકેટ બનાવે છે। માત્ર 600 રૂપિયામાં નકલી જન્મના દાખલાનું પ્રમાણપત્ર બનાવી આપવામાં આવ્યું હતું। આ લોકોએ કેટલા નકલી સર્ટિફિકેટ બનાવ્યા હશે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામના જે ફરિયાદી છે શમિક શાંતિલાલ જોશી કે જેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સાઉથ ઝોનમાં નોકરી કરે છે અને એમનું સુપરવિઝન છે તે વસ્તી ગણતરી તેમજ જે નવીન આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેનું સુપરવિઝન રહે છે। આ નવીન આધાર કાર્ડ બનાવવાની કચેરી નવરંગ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી છે કચેરી। ત્યાં નવા આધાર કાર્ડ બનાવવા માટેની કચેરી છે। આ કામના જે આરોપી છે કાસિદ રસીદ સિદ્દીકી કે જેને આધાર કાર્ડ બનાવવાનું હોય એ પોતાના ડોક્યુમેન્ટ સાથે આજે લગભગ 11:15 કે 11:15 ની આજુબાજુ આ કચેરીમાં ગયો હતો અને તપાસ કરતા જે જન્મનું પ્રમાણપત્ર છે એ લોગો છે જમનાભાઈ હોસ્પિટલનો હોય। જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એ ત્યાં વર્ષોથી ફરજ બજાવે છે એટલે એમને ખબર છે કે કઈ રીતે આ જન્મનું પ્રમાણપત્ર આપવામાં આવે છે। મોટે ભાગે જન્મનું પ્રમાણપત્ર છે તે કોર્પોરેશનની ઓફિસ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા બનાવવામાં આવતું હોય છે। કોઈ પણ જે હોસ્પિટલ છે એ જન્મનું પ્રમાણપત્ર બનાવતી નથી એમને ખ્યાલ હતો, જેથી કરીને એમણે એની વધારે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે ભાઈ આ રીતે અમે કોઈ પણ જન્મનું પ્રમાણપત્ર બનાવતા નથી। એને આધારે તેમણે પોલીસના 100 નંબરમાં ડાયલ કર્યો હતો અને એ ફરિયાદ માટે છે તે રાવપુરા પોલીસ સ્ટેશનમાં રાવપુરા પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે પીઆઈ છે અને એમનો સ્ટાફ તરત જ હરકતમાં આવેલ હતો અને જે ફરિયાદી છે એમની ફરિયાદ તરત ડ્રાફ્ટ કરીને તરત જ આ જેમણે રજૂ કર્યું હતું કાસિદ રસીદ સિદ્દીકી કે જેઓ અત્યારે વડસર જીઆઈડીસી બેંક ઓફ બરોડા માંજલપુરના રહેવાસી છે। તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે પ્રમાણપત્ર છે તેમણે એમના પિતાજીએ કોઈની પાસે બનાવડાવ્યું હતું। કાસિદ રસીદ સિદ્દીકી એમના રસીદ સુબેદાર સિદ્દીકી છે એમના પિતાજી, એમને પોલીસ સ્ટેશને લાવીને આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેમણે કોઈક એજન્ટ મારફત કે ફિરોઝ નસીર પઠાણ જે એજન્ટ છે એના મારફત કોઈક બીજા વ્યક્તિ પાસેથી આ જે નકલું જન્મનું પ્રમાણપત્ર છે તે બનાવેલ છે અને એને લાવીને પૂછતા જાણવા મળ્યું કે અજયકુમાર રણછોડભાઈ મકવાણા કે જેની એક ઝેરોક્સની દુકાન છે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલી છે અને તેણે આ ભાઈ પાસે આ જે નકલી જન્મનું પ્રમાણપત્ર છે એ બનાવેલ છે। આ 4 માણસો છે એને અમે પૂછપરછ માટે લાવેલા હતા અને આગળની કાર્યવાહી છે એ ચાલુ છે। શું નામ છે અજયકુમાર રણછોડભાઈ મકવાણા?